આપણા ગુજરાતી લોકો વેઇટ લોસ કેમ નથી કરી શકતા? પહેલા એનું આ કારણ સમજવું પડશે. આજે સવારે ઉઠીને ઘઉં, બપોરે ઘઉં અને સાંજે ઘઉં. અત્યારે સમજવાની જરૂર એ છે કે ઘઉં એ કોઈ ખરાબ વસ્તુ નથી, પરંતુ હાઈ કાર્બોહાઈડ્રેટ ફૂડ છે. ઘણા લોકોના મનમાં વિચાર આવતો હશે કે અમારા દાદા દાદી તો ઘઉં જ ખાતા હતા, તો એમનું વજન તો ન વધ્યું. તો પહેલા આ સમજો, કાર્બોહાઈડ્રેટ શરીરમાં ગ્લુકોઝ બનાવે છે, અને જ્યારે આ ગ્લુકોઝનો ઉપયોગ નથી થતો ત્યારે આ ગ્લુકોઝ ફેટમાં રૂપાંતરણ પામે છે, જેને કારણે શરીરમાં એક્સ્ટ્રા ફેટ અને વજન વધારાની સમસ્યા થાય છે. જ્યારે આપણા દાદા દાદી ઘઉં તો ખાતા જ હતા, પરંતુ તે દરરોજ 4 થી 5 કલાક કરતા પણ વધારે સમય ખેતીકામ કરવામાં વિતાવતા હતા, જેને કારણે તેની ફિઝિકલ એક્ટિવિટી વધી જતી હતી, જેને કારણે ગ્લુકોઝનું ફેટમાં રૂપાંતર નહોતું થતું, જેને કારણે તેને વજન વધારાની સમસ્યા ઓછી થતી હતી. જ્યારે આજના સમયની વાત કરીએ તો વ્યક્તિ પાસે 40 મિનિટ પણ પોતાના શરીરના સ્વાસ્થ્ય માટે એક્સરસાઇઝ કરવાનો સમય નથી રહ્યો, જેને કારણે આજે દિવસે ને દિવસે ગુજરાતમાં વજન વધારાની સમસ્યા વધી રહી છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારા સ્વાસ્થ્યનું ખ્યાલ રાખો.